રાજકોટમાં ચાંદીપુરા વાયરસના વધુ 3 શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. ત્રણેય બાળકોના બ્લડ સેમ્પલ તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો ખાસ આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. મારું નામ ડૉક્ટર આરતી મકવાણા છે. હું અહીંયા બાળકોના વિભાગમાં એસોસિએટ પ્રોફેસર તરીકે સેવા બજાવું છું. અત્યારે ટોટલ 6 શંકાસ્પદ દર્દીઓ નોંધાયેલા છે, જેમાંના 3 બાળકોના સેમ્પલ આપણે ગાંધીનગર મોકલતા નેગેટિવ આવેલા છે અને બાકીના 3 હાલમાં દાખલ દર્દીઓ જે છે એમાંનું એક બાળક જે છે એ ગોંડલથી છે, બીજું બાળક મેટોડાથી છે અને ત્રીજું બાળક માંગરોળથી દાખલ થયેલ છે. આ ત્રણેય બાળકોના સેમ્પલ આપણે ગાંધીનગર મોકલેલા છે અને જેનો રિપોર્ટ અવેટેડ છે. અત્યારે આપણી પૂરેપૂરી તૈયારી છે. સઘન સારવાર માટે આપણે 25 બેડેડ આઈસીયુ છે અને શંકાસ્પદ બાળકો માટે ચાંદીપુરા માટે સ્પેશિયલી આપણે અત્યારે 10 બેડ વેન્ટિલેટરની સઘન સારવારની સુવિધા સાથે રાખેલા છે અને જે આપણે વધારીને 25 થી 30 બેડ સુધીનું પણ કરી શકીએ. રાજકોટ પીસીબીએ 9 દિવસના ઓપરેશનમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી ગેરકાયદે હથિયાર સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. 20 આરોપીઓની ધરપકડ સાથે 38 ગેરકાયદે હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશથી હથિયારો લાવી સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સપ્લાય થતું હોવાનો ખુલાસો પણ થયો છે. રથયાત્રા અનુસંધાને ડીજી સાહેબ, સીપી સાહેબ, બ્રજેશ કુમાર ઝા સાહેબ એમને અલગ અલગ ટીમોને સૂચના આપી હતી કે જે ગેરકાયદેસર વેપન છે એ પકડી પાડવામાં આવે અને જે હથિયારનો વેપલો કરે છે એ આરોપીઓ ઉપર કંટ્રોલ લાવવામાં આવે. એ સૂચનાના આધારે પીસીબી પીઆઈ છે એમઆર ગોંડલિયા, પીએસઆઈ જાડેજા, પીએસઆઈ ત્રાજીયા, હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ તેમજ યુવરાજસિંહ રાણા એમને બાતમી મળી હતી કે એક શકીલ ભાઈ છે જે એમપી રહે છે, એ ચોટીલાના દર્શન ઉર્ફે ગાવસ્કર તેમજ પ્રદીપભાઈ અને જયસુખભાઈ એમને હથિયારો આપે છે અને એ ફર્ધર આખી સૌરાષ્ટ્રમાં વેપન કાર્ટેલનો ધંધો કરે છે. શકીલને પકડ્યા પછી એને 5 હથિયાર સાથે પકડ્યો હતો. એના પછી ધીરે ધીરે જ્યારે ઇન્વેસ્ટિગેશન થતું ગયું એમાં 38 વેપન પીસીબીની ટીમે કબજે કર્યા છે. એમાં 30 કાર્ટેજીસ છે અને લગભગ 20ના ઉપરાંત આરોપી આખા સૌરાષ્ટ્રમાંથી પકડી પાડ્યા છે અને એ ઓપરેશન દ્વારા આખા સૌરાષ્ટ્રના જે વેપનનો વેપલો કરે છે, જે કાર્ટેલ છે, એની કમર તોડવામાં પીસીબીને બહુ મોટી સફળતા મળી છે. ટોટલ 38 હથિયાર છે એ અલગ અલગ 20 આરોપીઓ દ્વારા એમને પકડવામાં આવ્યું છે અને 32 કાર્ટેજીસ અમને શોધી પાડવામાં આવ્યા છે. એમાં જે શકીલ નામનો આરોપી છે એ મૂળ ધાર જિલ્લાનો રહેવાસી છે અને ધાર જિલ્લામાં જે અલગ અલગ સિકલીકર ગેંગના આરોપીઓ છે જે વેપન બનાવે છે એમના દ્વારા વેપન બનાવી એમને 15 થી 20 હજારમાં શકીલને આપવામાં આવતો હતા. અને શકીલ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં જેવી કે અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ રૂરલ, રાજકોટ સિટી, જામનગર આના એવા ઘણા બધા જિલ્લામાં લગભગ 30,000થી 50,000માં એ વેપન આપતો હતો અને એવી રીતે એ દર્શન ઉર્ફે ગાવસ્કરને આપતો હતો, જયસુખને આપતો હતો, પ્રદીપભાઈને આપતો હતો અને એ આગળ અલગ અલગ લોકોને વેપન આપતા હતા. એવા 20 લોકોને અમે પકડી પાડ્યા છે અને એ મોટું કાર્ટેલ જે હથિયારનું કાર્ટેલ છે એ પકડવામાં રાજકોટ શહેર પોલીસને મોટી સફળતા મળી છે. શકીલ મંસૂરી છે એ મેઇન એજન્ટ હતો અને એને જે સિકલીકર ગેંગ છે એમના પાસેથી જે ધાર જિલ્લાની ફેમસ સિકલીકર હથિયાર બનાવવા માટે ફેમસ ગેંગ છે એમના પાસે ખરીદેલું છે અને આગળની જે ઇન્વેસ્ટિગેશન છે અને અરેસ્ટ છે એના શકીલના આગળ પણ એમની તપાસ કરવામાં આવશે અને એમને અરેસ્ટ કરવામાં આવશે. કેશોદ માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન તરીકે રાજેશ કિકાણી બિનહરીફ ચૂંટાયા છે. નિમણૂક બાદ યોજાયેલા સમારોહમાં ધારાસભ્ય દેવા માલમે શુભેચ્છા પણ પાઠવી હતી. આ પ્રસંગે ભાજપના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મારું નામ રાજુભાઈ કિકાણી. આજ રોજ માર્કેટિંગ યાર્ડની વાઇસ ચેરમેનની ઇલેક્શન હતી, જેમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અને જિલ્લાના અધ્યક્ષ સ્થાને જે મને મેન્ડેટ આપવામાં આવેલું હતું
એની અંદર બિનહરીફ હું જાહેર થયેલો છું અને ગત 2 તારીખની અંદર ચેરમેનની ઇલેક્શન હતી, તેમાં પણ હમીરભાઈ હડિયા બિનહરીફ જાહેર થયેલા હતા. હવે માર્કેટ યાર્ડમાં જે એક પ્રશ્ન છે કે જે શેડ છે એ બહુ જૂના છે, બરાબર છે, એમાં આપણે સરકારની અંદર રજૂઆત કરશું અને નવા બને એવા પ્રયત્ન કરશું. અને એક જે આપણે નેશનલ હાઈવેનો પ્રશ્ન હતો કે સર્વિસ રોડ નથી માર્કેટ યાર્ડની બાજુમાં, એમાં આપણે મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મિનિસ્ટરને રજૂઆત કરેલી છે. એને સારો રિસ્પોન્સ આપેલો છે કે આવતા સમયની અંદર એ લોકો આ રોડ પર આવી અને મીટિંગ લેશે અને એનું નિરાકરણ કરશે. સુરતના અમરોલીમાં પોલીસે ડુપ્લિકેટ કોસ્મેટિક્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. જાણીતી બ્રાન્ડની નકલ કરી ગેરકાયદે ઉત્પાદન કરવામાં આવતું હતું. દરોડા દરમિયાન 1.81 લાખથી વધુનો નકલી માલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી ટ્રેડમાર્ક ભંગનો ગુનો નોંધ્યો છે. સુરતના કાપોદ્રા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે. નવીપાડ વિસ્તારમાંથી એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે અંદાજે 5 લાખની 4068 દારૂની બોટલો જપ્ત કરી છે. દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. અહીં ખેડૂતો કુદરતી રીતે ઉગાડેલી ખેત પેદાશોનું સીધું વેચાણ કરશે. આ પહેલથી ગ્રાહકોને શુદ્ધ શાકભાજી અને ખેડૂતોને સીધું બજાર મળશે. આજે ખરેખર ખુશીના સમાચાર છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડ તેમજ ગોંડલનું ઘરેણું એટલે કે માર્કેટ યાર્ડ બેયના સંયુક્ત ઉપક્રમે માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી અલ્પેશભાઈ ઢોલરિયા અને એમની ટીમ દ્વારા ગોંડલનું જે બસ સ્ટેશન સામેનું યાર્ડ છે તેમાં 68 નંબરનો થડો, એટલે કે એ થડો એવો થડો છે આ શાક માર્કેટનું કે જે લોકો ઝેર મુક્ત પોતાના ભોજનમાં લેવા માગે છે, શાકભાજી હોય કે જે કાંઈ વસ્તુ હોય, એમાં ખાસ કરીને ગોંડલ તાલુકાના ખેડૂતો ખૂબ મહેનત કરી કોઈ પણ પ્રકારનું ફર્ટિલાઇઝર કે કોઈ પણ પ્રકારની દવા છાંટ્યા વગરનું પ્રાકૃતિક રીતે જે રીતે પાક થાય છે અને એનું જે શાકભાજી થતું હોય એ શાકભાજી ગોંડલના જનતાના લોકોના ઘરે ઘરે પહોંચે તે શુભ હેતુ સાથે એમની મહેનત હોય છે. માર્કેટિંગ યાર્ડ અને પ્રાકૃતિક બોર્ડના સહકારથી આજે નવા થડાનું ઓપનિંગ થયું છે. આ થડાની અંદર ખેડૂતો પોતાનો ડાયરેક્ટ જે પોતાનો માલ જે પોતે ઉગાડ્યું હોય છે, શાકભાજી હોય કે કાંઈ પણ વસ્તુ, એ આ થડા ઉપર લઈ આવશે અને ગોંડલના લોકો છે, ગોંડલની જનતા છે, જે ખાસ કરીને મહિલાઓ બહેનો છે, એ બહેનોને આ તકે હું ખૂબ અપીલ કરું છું કે આપના અને આપના પરિવારને ઝેર મુક્ત શાકભાજી મળે તેના માટે થઈને આ પ્રયાસને આપણે સૌ બિરદાવીએ. આપણે મેક્સિમમ વધારેમાં વધારે આ થડામાંથી જે શાકભાજી હોય એ શાકભાજી જ આપણા ઘર સુધી આપણે લઈ જાય અને એમાંથી જ આપણું ભોજન બનાવીએ તેવી સૌ ગોંડલની જનતાને અમારી ખૂબ ખૂબ નમ્ર અપીલ છે. આ એક ક્રાંતિકારી પગલું છે, કારણ કે આપણા રાજ્યપાલ શ્રી નામદાર રાજ્યપાલ સાહેબનું પણ આ ઉદ્દેશ્ય છે અને સરકારનો પણ ઉદ્દેશ્ય છે કે ખાસ કરીને ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે. તો આ એક ક્રાંતિકારી પગલાંને આપણે ખૂબ ખૂબ બિરદાવી છીએ. આજથી ગોંડલ માર્કેટ યાર્ડ, નવા માર્કેટ યાર્ડ બસ સ્ટેશનની સામે થડા નંબર 68 રૈયારાજ ખમણની સામે આ એનું સરનામું છે. એમાં આપણે સૌ વધારેમાં વધારે લાભ લઈ તેવી ફરીથી ગોંડલની જનતાને ખૂબ ખૂબ નમ્ર અપીલ કરી છે. સુરત સાયબર સેલે 64 કરોડની ઓનલાઈન છેતરપિંડીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. કાનપુરથી 18 વર્ષીય માસ્ટર માઇન્ડની ધરપકડ કરી 121 ફેક એપ્સનું નેટવર્ક ઝડપાયું છે. ફેક એપીકે ફાઇલથી હજારો મોબાઈલ હેક કરી કરોડોની ઠગાઈ કરવામાં આવતી હતી. સમગ્ર દેશમાં સાયબર ક્રાઇમ બાબતે ખૂબ જ એક્ટિવનેસ છે. સુરત શહેર પોલીસ સાયબર ક્રાઇમ ટીમ પણ આ બાબતે ખૂબ જ એલર્ટ છે. રિસન્ટલી છેલ્લા 3 થી 4 મહિનામાં એક નવી સાયબર ક્રાઇમની મોડસ ઓપરેન્ડી અસ્તિત્વમાં આવી છે, જે મોડસ ઓપરેન્ડી એપીકે ફાઇલની છે. તમામ લોકો આ એપીકે ફાઇલ બાબતે ધીમે ધીમે હવે જાણતા થયા છે, પરંતુ હજુ પણ ઘણા બધા લોકો સમગ્ર દેશમાં એપીકે ફાઇલની સાયબર ક્રાઇમની મોડસ ઓપરેન્ડીનો ભોગ બની રહ્યા છે. આવા જ એક અરજદાર 1930 જે સાયબર ક્રાઇમનો ટોલ ફ્રી નંબર છે સમગ્ર ભારત માટે, એ 1930 ઉપર સાયબર ક્રાઇમની એક એપ્લિકેશન એમણે કરી હતી, જેમાં એમના મોબાઈલમાં PNB 1.apk પંજાબ નેશનલ બેંકના નામવાળી PNB 1.apk નામની એક ફાઇલ એમના મોબાઈલમાં વોટ્સઅપ પર મોકલવામાં આવી હતી અને વોટ્સઅપ પર એ ફાઇલ જે એમને APK ફાઇલ જે મળી હતી PNB 1.apk એમણે ક્લિક કરી હતી
અને તાત્કાલિક એમનો ફોન આખો હેક થઈ ગયો હતો અને એમના ફોન હેક કરીને સાયબર ક્રિમિનલ્સે એમના ફોનના અંદરથી એમની બેંક અકાઉન્ટ ડિટેલ મેળવીને પ્રાઇમ કોઓપરેટિવ બેંક અને સાથે સાથે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા આ બંને બેંક અકાઉન્ટની તમામ ડિટેલ મેળવી એના 5 લાખ રૂપિયા તાત્કાલિક વિધિન ફ્યુ મિનિટ્સ કાઢી લીધેલા હતા. ફરિયાદી ડીસીપી સાયબર ક્રાઇમ વિશાખા જૈનને મળ્યા હતા અને ત્યારબાદ તાત્કાલિક જે પીઆઈ ટંડેલ, પીઆઈ ગામેતી, આ તમામ ઇન્સ્પેક્ટરોની ટીમો કામે લાગેલી હતી. સાયબર ક્રાઇમના ચુનિંદા અધિકારીઓ અને આપણા આઈટી કન્સલ્ટન્ટ એમને કામે લાગેલા હતા અને સતત 10 દિવસ સુધી વર્કઆઉટ કરીને આ PNB 1.apk ફાઇલના ડેવલપર સુધી ટેકનિકલ વર્કઆઉટ કરીને પહોંચી ગયા હતા અને ત્યારબાદ સાયબર ક્રાઇમના અધિકારીઓની એક આખી ટીમ ઉત્તર પ્રદેશ જવાના રવાના થઈ હતી અને ઉત્તર પ્રદેશ અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી કાનપુરથી આ ફાઇલ ડેવલપ કરનાર ડેવલપરને પકડી પાડવામાં આવ્યો છે. આ ડેવલપરનું નામ રોહિત વિરેન્દ્રસિંહ સાકિયા છે. આ ડેવલપરની ઉંમર ફક્ત 18 વર્ષ અને 6 મહિના છે અને એ 11મું ધોરણ પાસ છે. ડેવલપર મૂળ ઉત્તર પ્રદેશનો જ રહેવાસી છે અને આશ્ચર્યની વાત એ છે કે ફક્ત 16 વર્ષની ઉંમરથી સતત છેલ્લા 2 વર્ષથી એપીકે ફાઇલ ડેવલપ જે અલગ અલગ દેશના અલગ અલગ સાયબર ક્રિમિનલ્સને એપીકે ફાઇલનું સાયબર ક્રાઇમ એ મોડસ ઓપરેન્ડી સાયબર ક્રાઇમ કરવા માટે એપીકે ફાઇલ ડેવલપ કરી આપે છે. રોહિત વિરેન્દ્રસિંહ સાકિયા એને પકડીને લાવીને આજે ગુનો દાખલ કર્યો હતો સાયબર ક્રાઇમનો, એની ધરપકડ કરવામાં આવી છે. હાલ એની જે રિમાન્ડ દરમિયાન જે પ્રાથમિક પૂછપરછ કરી છે તો PNB 1.apk ફાઇલ છે જે એવી કુલ મળીને 121 ફાઇલો એણે અત્યાર સુધીમાં અલગ અલગ ઝારખંડના, રાજસ્થાનના, હરિયાણાના, અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોના સાયબર ક્રિમિનલ્સને આ પ્રકારની એપીકે ફાઇલો બનાવી આપેલી છે. એના પાસેથી મળેલા મોબાઈલ અને લેપટોપ એનો પણ સતત ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ડીસીપી વિશાખા જૈનના માર્ગદર્શનમાં અને એના અભ્યાસથી એ અત્યારે એનાલિસિસ કરતાં એવું જાણવા મળ્યું છે કે એણે અત્યાર સુધીમાં જે તપાસમાં મળ્યું છે એ પ્રમાણે 121 એપીકે ફાઇલ ડેવલપ કરી આપેલી છે. આ 121 ફાઇલ સાયબર ક્રિમિનલ્સે ટોટલ મળીને 21,672 અલગ અલગ મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટમાં મોકલી આપેલી છે. એટલે કહી શકાય કે 22,000 જેટલા લોકોના એપીકે ફાઇલના સાયબર ક્રાઇમ કરવા માટે મોકલી આપવામાં આવી હતી અને જેમાં આ એપીકે ફાઇલ થ્રુ ટોટલ 6,164 લોકોએ એપીકે ફાઇલ ડાઉનલોડ કરી હતી અને જેના કારણે એટલા લોકોનો ડેટા સાયબર ક્રિમિનલ્સને તાત્કાલિક એક્સેસ થઈ ગયો હતો મોબાઈલ ડેટાનો. કુલ મળીને 2,928 લોકો આ એપીકે ફાઇલ્સ થ્રુ સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે, જેમના બેંક અકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શનો થઈ ગયા છે, જેમના બેંક અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે. અત્યાર સુધી તપાસમાં એ જાણવા મળ્યું છે કે કુલ મળીને આ 121 એપીકે ફાઇલ થ્રુ 54,000 બેંક ટ્રાન્ઝેક્શનો સાયબર ક્રાઇમના થયા છે અને આ 54,000 બેંક ટ્રાન્ઝેક્શનોમાં કુલ 64,50,00,000 રૂપિયાનું સાયબર ક્રાઇમ થયેલું છે. એટલે ખૂબ મોટી સફળતા આ રોહિત સાકિયા જે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, આરોપીને પકડીને આ એપીકે ફાઇલ ડેવલપરને પકડીને ખૂબ મોટી સફળતા સાયબર ક્રાઇમના જે બદી છે એને નાબૂદ કરવામાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ સુરતને મળી છે. આ એપીકે ફાઇલની જે મોડસ ઓપરેન્ડી છે એની વાત કરીએ તો અલગ અલગ દેશના સાયબર ક્રિમિનલ્સ આવા ડેવલપરોનો કોન્ટેક્ટ કરતા હોય છે. જે ડેવલપરો 2 પ્રકારની ફાઇલ બનાવી આપતા હોય છે. એક એપીકે ફાઇલ જે અલગ અલગ વિક્ટિમ્સ જે ફરિયાદીઓ છે એને મોબાઈલમાં નાખવા માટેની એક એપ્લિકેશન ડેવલપ કરી આપતા હોય છે અને બીજી એક એમની એડમિન એપ્લિકેશન ક્રિમિનલ્સ માટે બનાવી આપતા હોય છે. જે આરોપીની પૂછપરછ કરી એમાં એની જે પૂછપરછમાં એને ખબર પડી છે અમને કે એ મંથલી સબસ્ક્રિપ્શન બેઝ ઉપર મોબાઈલનું જે મંથલી સબસ્ક્રિપ્શન હોય આ એપીકે ફાઇલનું મંથલી સબસ્ક્રિપ્શન બેઝ ઉપર એ ફાઇલ ડેવલપ કરી આપે છે. પહેલા મહિનાના સબસ્ક્રિપ્શનના 15,000 રૂપિયા લે છે અને પછી દર મહિને આ ફાઇલ હજી વધારે એ લોકોને જોઈતી હોય સાયબર ક્રિમિનલ્સને તો એ સબસ્ક્રિપ્શનના બીજા 15,000 દર મહિને લેતો હોય છે. એટલે મંથલી સબસ્ક્રિપ્શન બેઝ ઉપર એપીકે ફાઇલ ડેવલપ કરી આપે છે. એક સમય થઈ જાય પછી જે નવા સાયબર ક્રિમિનલનો કોન્ટેક્ટ કરે તો એ પ્રકારની જે પણ બેંકની એ સાયબર ક્રિમિનલ્સ અપેક્ષા રાખે છે એ પ્રકારની આરટીઓ ચાલાનની, એસબીઆઈની, પીએનબીની, પંજાબ નેશનલ બેંકની, એક્સિસ બેંકની, અમેરિકન બેંકની, એક્સપ્રેસ કાર્ડની, બિગ બાસ્કેટની આવી અલગ અલગ યુકો બેંક, HSBC બેંક આવી અલગ અલગ
ફાઇલો જે પણ સાયબર ક્રાઇમના જે ક્રિમિનલ્સ એને હુકમ કરે એ પ્રમાણે બનાવી આપતો હોય છે. એટલે હું સાયબર ક્રાઇમ સુરત બ્રાન્ચ તરફથી તમામ લોકોને નમ્ર અપીલ કરીશ કે આ એક મોડસ ઓપરેન્ડી છે. એપીકે ફાઇલ અથવા આવી કોઈપણ પ્રકારની ફાઇલ આપના મોબાઈલમાં વોટ્સઅપ મારફતે, ફેસબુક મારફતે, ટેલિગ્રામ મારફતે, ઇન્સ્ટાગ્રામ મારફતે આપના કોઈ પણ અજાણી વ્યક્તિ અજાણ્યા નંબર પરથી, અજાણ્યા ઇન્સ્ટા આઈડી પરથી કે વોટ્સઅપ આઈડી પરથી કે ફેસબુક આઈડી પરથી કોઈ પણ આપણને કોઈ લિંક મોકલે છે અથવા તો કોઈ ભ્રામક અથવા તો તમને કોઈ નફો મળશે અથવા તમને કોઈ ફાયદો થવાનો છે, તમે કોઈ લોટરી જીતી ગયા તો તમારા કસ્ટમમાં કોઈ મોટો મુદ્દામાલ આવે છે, આવી કોઈ પણ પ્રકારની ફાઇલ કે કોઈ મેસેજ મળે છે તો એનાથી તમારે દૂર રહેવાનું છે. અને વધુ એક અપીલ કરીશ હું તમામ સુરત શહેરની જનતાને, આપની સાથે કોઈ પણ પ્રકારનું સાયબર ફ્રોડ થાય છે તો આપ બેઝિઝક આગળ આવો અને સાયબર ક્રાઇમ બ્રાન્ચ સુરતનો કોન્ટેક્ટ કરો. અમે પ્રયત્ન કરીશું કે આપની જે અરજી છે એ તાત્કાલિક એની એફઆઈઆર દાખલ કરવામાં આવે અને આપના ગુનામાં ડિટેલ તપાસ કરીને આરોપીને પકડી પાડે. સુરત સાયબર ક્રાઇમ સેલે 1.63 કરોડની ઓનલાઈન રોકાણ ઠગાઈનો પર્દાફાશ કર્યો છે. નકલી ટ્રેડિંગ એપ દ્વારા લોકો સાથે છેતરપિંડી કરનાર 3 આરોપીઓની ઉત્તરાખંડથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હવે આ આંતરરાજ્ય સાયબર રેકેટના મુખ્ય સૂત્રધારોની શોધમાં લાગી ગઈ છે. છેલ્લા 2 વર્ષથી એક ફરિયાદી સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ આચરવામાં આવતું હતું, જેમાં ગોલ્ડ રશ માઇનિંગ કંપનીના નામનું એક ખોટી કંપનીની ઓળખ આપીને પછી ખોટી વેબસાઇટ બનાવવામાં આવી હતી અને ખોટી વેબસાઇટમાં એમની આઈડી પણ બનાવવામાં આવી હતી. ફરિયાદીનો સંપર્ક એક અંજલિ મોદી નામની છોકરીના મારફતે કરવામાં આવ્યું હતું ફેસબુક દ્વારા. અને ફેસબુકમાં જ્યારે અંજલિ સાથે થોડી બહુ ઓળખાણ થઈ ગઈ ત્યારે અંજલિ એમને વોટ્સએપ પર કોન્ટેક્ટ કર્યો અને એમને એમ કીધું કે હું આ કંપનીમાં ઇન્વેસ્ટ કરું છું અને મને સારું નફો મળે છે દર મહિનાનું, તો એટલે તમે પણ ઇન્વેસ્ટ કરો. અને ફરિયાદી એમના વાતોમાં આવીને પછી 1,63,00,000 જેટલા છેલ્લા 2 વર્ષમાં એમને ઇન્વેસ્ટ કરી નાખ્યું. અને જ્યારે વિડ્રોવલની વાત આવી તો ત્યારે એમને ખબર પડી કે એમની સાથે છેતરપિંડી થઈ ગઈ છે, કેમ કે પછી વિડ્રોવલ માટે એ લોકો જે સામેવાળી કંપની છે એમની પાસેથી અલગ અલગ ચાર્જિસના બહાને અન્ય રૂપિયા પણ મેળવવા માટે પ્રયત્ન કરતી હતી. ત્યારે એમને 1930 પર તરત જ ફરિયાદ દાખલ કરી સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને આપણી ટીમે ટેકનિકલ વર્કઆઉટ કરીને 3 આરોપીઓને દહેરાદૂનથી ઝડપી પાડી છે, ઉત્તરાખંડમાંથી. અને જે તમામ આરોપીઓ છે મોહમ્મદ ઇઝહાર જે અકાઉન્ટ હોલ્ડર છે એ છે, પછી બીજો આરોપી છે મોહમ્મદ સુમેર, ત્રીજો આરોપી છે મોહમ્મદ ઉવેશ. તે 3 આરોપી તો બેઝિકલી જે મોહમ્મદ ઇઝહાર છે એ અકાઉન્ટ હોલ્ડર છે, એમના ખાતામાં કુલ 2 લાખ રૂપિયા આવ્યા હતા અને પોતાની અકાઉન્ટ આપવા માટે એમને કમિશન પણ મળી હતી. અને એમના ઉપરના જે 2 વચેટિયા છે મોહમ્મદ સુમેર છે અને મોહમ્મદ ઉવેશ છે. અને બંનેના ઉપરનો જે આરોપી છે અત્યારે ફરીદાબાદ જેલમાં છે, એમને પણ ટ્રાન્સફર વોરંટ મારફતે અહીંયા લાવવામાં આવશે. એ 3 આરોપીઓ કમિશન માટે પોતાના બેંક એકાઉન્ટ આપતા હતા. આજે એક ઇન્વેસ્ટમેન્ટ કંપની છે એમની, અને જે ઇન્વેસ્ટમેન્ટ કંપની છે એમની જો સર્વર છે એ સિંગાપોરમાં છે. તો ખરેખર જે મુખ્ય માસ્ટર માઇન્ડ છે એ લોકો ઇન્ડિયાની બહાર બેસીને પછી આરોપીઓને અહીંયા સોશિયલ મીડિયા મારફતે એ લોકો ટ્રેપ કરે છે. તો હું લોકોને અપીલ કરું છું કે અગર કોઈ પણ તમને શોર્ટકટ મનીનો લાલચ આપે કે તમે અગર આમાં ઇન્વેસ્ટ કરશો તો તમને સારો નફો મળશે, મહિનામાં મળી જશે તો મહિનાનું આટલું ટકા નફો મળશે, તો એવી કોઈ ટ્રેપમાં આવતા નથી. અને સોશિયલ મીડિયા અથવા તો ટેલિગ્રામ ઉપર સંપર્ક થયેલા માણસ ઉપર વિશ્વાસ નથી કરતા અને કોઈ પણ અજાણ્ય બેંક એકાઉન્ટમાં તમારો પૈસો નથી ટ્રાન્સફર કરતા. તમારી જે આખી પૂંજી છે, લાઈફ ટાઈમની સેવિંગ્સ છે, એ તમામ આમાં જતું રહેશે. અને એ લોકો મોટા ભાગે આંતરરાષ્ટ્રીય ગેંગ તરીકે ઓપરેટ કરે છે અને અમે લોકો પણ એમાં રિકવરી આપી શકાય એ અઘરું છે. તો એટલા માટે તમે અગર સતર્ક રહેશો તો તમારી સાથે કદાચ સાયબર ફ્રોડ નહીં બનશે. બોટાદના બરવાડા નાવડા રોડ પર ટ્રક પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 2 સગા ભાઈઓના મોત થયા છે, જ્યારે 3 મજૂરો ઈજાગ્રસ્ત થયા છે. ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. વલસાડ જિલ્લામાં મોડી રાત્રે ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબોળ બન્યા છે. વાપીના રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. જિલ્લા પ્રશાસન એલર્ટ પર છે અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.
કચ્છની સરહદ ડેરીએ નવી અમૂલ ટ્રુ ફ્રૂટ બાઇટ્સ કુલ્ફી લોન્ચ કરી છે. ચીકુ અને જામુન ફ્લેવરની આ કુલ્ફી નેચરલ ફ્રૂટ પલ્પથી અને એડેડ સુગર વિના બનાવાઈ છે. 60 mlની કુલ્ફી 50 રૂપિયામાં દેશભરમાં અમૂલ પાર્લરમાં ઉપલબ્ધ થશે. વલમજી ઉંબલ, ચેરમેન સરહદ ડેરી કચ્છ. સરહદ ડેરી હર હંમેશ ગ્રાહકોને નવી પ્રોડક્ટ આપવા માટે પ્રખ્યાત છે. અમૂલ પણ સરહદ ડેરીને નવી આઇટમો લોન્ચ કરવાની પરવાનગી એટલા માટે જ આપતી હોય કે સરહદ ડેરીના અધિકારીઓ R&D કરી અને ચોકસાઈપૂર્વક નવી આઇટમ લોન્ચ કરવામાં ખૂબ મહત્ત્વનો ભાગ સમગ્ર ગુજરાતમાં ભજવતા હોય ત્યારે સરહદ ડેરીમાં અત્યારે 5 ટાઈપની કુલ્ફી આપણે લોકો બનાવીએ છીએ. એમાં આજરોજ 6ઠ્ઠી વેરાયટી બનાવી અને એની વિશેષતા એ છે કે બિલકુલ ફ્રેશ ફૂડથી સમગ્ર અમૂલમાં સમગ્ર ગુજરાતમાં સૌથી પહેલાં સરહદ ડેરી બનાવી અને આજરોજ લોન્ચ કરે છે. અમૂલને પણ સરહદ ડેરી ઉપર પ્રાઉડ છે કે નવી લોન્ચ કરવાની આઇટમ સરહદ ડેરીને અપાતી હોય છે. કે હું સરહદ ડેરીના તમામ અધિકારીઓને પણ અભિનંદન આપું છું. નવીનતા એ છે કે બિલકુલ ફ્રેશ ફ્રૂટવાળી આ કુલ્ફી એમાં કોઈ જાતની વધારાની સુગર એડ કરવામાં આવતી નથી. 60 mlની આ આઇટમ છે અને 50 રૂપિયા એની કિંમત છે. મને સંપૂર્ણ આનંદ છે કે આ જાતની આ કુલ્ફી લોન્ચ કરવા માટે અમૂલે સરહદ ડેરીની પસંદગી કરી. એટલે સરહદ ડેરી વતીથી હું આપ સૌ ગ્રાહકોને વિનંતી કરું છું કે આ આઇટમ સમગ્ર ગુજરાતમાં પ્રથમ સરહદ ડેરીએ બનાવેલ હોય. કચ્છની લાવો પણ આમાં મળતો રહેશે. ફ્રેશ ફ્રૂટ માટેની હજી આની જો રેન્જ છે એ બાકી છે ને આવતા દિવસોએ સરહદ ડેરી વધારે રેન્જમાં આ વેરાયટીનું પ્રોડક્શન કરશે. મને આશા અને અપેક્ષા છે કે ગ્રાહકોને આ વસ્તુ ગમશે. ભારત માતા કી જય. વંદે માતરમ. જામનગર મનપાના ફૂડ વિભાગે શહેરમાં મેગા ચેકિંગ હાથ ધર્યું છે. ટીમે જુદા જુદા વિસ્તારોમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણ અને રેકડીઓ સહિત 41 પેઢીઓમાં તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન 68 કિલો વાસી ખોરાક અને 6 કિલો પ્રતિબંધિત પેકિંગ સામગ્રીનો નાશ કરાયો છે. ફૂડ વિભાગે વેપારીઓને સ્વચ્છતા જાળવવા કડક સૂચના આપી છે.